હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ. અને આજે મારે ટિફિન બનાવવાનું નહોતું તો મારે ચા નાસ્તો થઈ ગયો છે. અને અહીંયા મેં વટાણા રાત્રે પલાળે તે બાફા મૂકી દીધા છે. અને અહીંયા મેં ભાત પલાળી દીધા છે, તે ઢાંકીને હું મૂકી દઈશ. અને તમને મારો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રેયાંશ હા અહીંયા મેં મારી બેડશીટ છે એ સરખી કરી લીધી છે. અને અહીંયા મીસા મને એમ કહેતી હતી કે મમ્મા બહાર ગાય આવી, તો જ્યાં સુધી હું બહાર ગાયને મારવા ના ગઈ ત્યાં સુધી મીસા બોલ્યા જ રાખી. પછી અને અહીંયા આજે ચિરાગ રિયાંશ સ્કૂલે મૂકવા ગયા છે. રિયાંશને આજે સ્કૂલનો પહેલો દિવસ છે, તો જોઈએ હવે એને કેવું સ્કૂલમાં ફાવે છે. ત્યાં વડગામમાં મૂકવા ગયા હતા તો તે રડતો નહોતો, પણ અહીંયા તો મને લાગે છે રડશે. સ્કૂલે રહેશે કે નહીં એ ખબર નહીં, તો જ્યારે રિયાંશ આવશે ત્યારે ખબર પડશે. અહીંયા મેં બધું જે વસ્તુ હતું તે સરખું મૂકી અને અહીંયા હવે હું કચરા પોતું કરીશ. ત્યાં સુધી મારા વટાણા બફાઈ જશે. તો મેં ઘરમાં કચરા વારી લીધા હતા અને હવે હું બહાર આંગણામાં કચરા વારું. તો હું આવી રીતના કામ કરતી હોઉં છું. મીસા પણ સાથે સાથે રાખતી જાઉં છું, એ રમતી જાય અને હું કામ કરતી જાઉં છું. અને સવારના હજી તો 7:30 વાગે, 7:30-8 જ વાગે છે, પણ તમે તડકો જોઈ શકો છો. એ તડકો સામે મારે આવે છે તો સારું છે, એના કારણે મીસા બહાર રમી શકે છે અને હું કામ કરી શકું છું. તો મેં કચરા વારી લીધા છે અને હવે હું પોતું કરી લઈશ. કચરો વારીને મેં ભાત પણ ગેસ પર મૂકી દીધા હતા ચડવા માટે, તો મારા અહીંયા ભાત પણ થઈ ગયા છે. અને પછી મેં પોતું પણ કરી લીધું હતું. અને અહીંયા મારા વટાણા પણ બફાઈ ગયા છે, એ પણ હું અહીંયા જોઈ લઈશ. તો અહીંયા તમે જોઈ શકો છો મારા વટાણા પણ બફાઈ ગયા છે. તો હવે હું એને એક બાઉલમાં લઈ લઈશ. અહીંયા હવે હું વટાણા બનાવી લઈશ. તો અહીંયા મેં રાત્રે જે પાપડ તળ્યા હતા એનું તેલ એ જ હું વટાણામાં વઘારવા માટે લઈશ. તો અહીંયા 4 થી 5 ચમચી મેં તેલ લઈ લીધું છે. અહીંયા તેલ થઈ ગયું છે, તો હવે હું રાઈ એડ કરી દઈશ. તો રાઈ ફૂટી જાય એટલે અહીંયા આપણે હિંગ નાખી દઈશું. અને હિંગ નાખ્યા પછી આપણે જીરું નાખવાનું હોય છે, પણ જીરું મારે અત્યારે હતું નહીં, સવારમાં મોડું થતું હતું એટલે મેં કાઢ્યું નહોતું ડબ્બામાંથી. અને અહીંયા મેં વટાણા નાખી દીધા છે. વટાણા નાખ્યા પછી જે મેજિક રેગ્યુલર મસાલા હોય છે તે નાખી દઈશું. તો અહીંયા મેં લાલ મરચું પાવડર નાખી દીધું છે, હલ્દી પાવડર પણ એડ કરી દઈશું આપણે અહીંયા. અને અહીંયા હું મીઠું નાખતી હતી, પછી મને યાદ આવી ગયું કે મેં વટાણા નાખતી હતી તો ઓલરેડી મેં તેમાં મીઠું એડ કરેલું જ છે. તો અહીંયા મેં મીઠું નથી નાખ્યું અને અહીંયા આપણે સરખી રીતે હલાવી દઈશું. તો તમે જોઈ શકો છો તેલ છૂટું પડવા માંડ્યું છે. તો હવે એમાં આપણે પાણી એડ કરી દઈશું. તો પાણીમાં મેં જે વટાણા બાફવા માટે લીધું હતું એ જ પાણી હું એડ કરીશ, બીજું પાણી એડ નહીં કરું વધારાનું. તો આપણે જે પાણી છે એડ કરી દઈશું. ને તમને મારો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે સરખી રીતના મિક્સ કરી દઈશું. અને પછી હું અહીંયા ગોળ છે એ એડ કરી દઈશ. તો આપણે ખટમીઠું શાક બનાવીશું ગોળ કોકમવાળું. તો અહીંયા હું ગોળ એડ કરી દઈશ. અને તમે જોઈ શકો છો હું અહીંયા ચક્કુ ધોઈ રહી છું, તો મારી ટેવ આવી છે. અને અહીંયા હવે મેં કોકમ એડ કરી દીધા છે. અને જ્યાં સુધી મારા વટાણા ચડશે ત્યાં સુધી હું અહીંયા વાસણ જે એક્સ્ટ્રા વધારાના છે સવારના ચાના અને એ મેં વાસણ ધોઈ દીધા છે. તો તમે જોઈ શકો છો કેટલા વાસણ પણ કેટલા બધા થઈ ગયા છે સવારના. સાઈડમાં મીસા પણ રમી રહી છે. વચ્ચે 1-2 વાર હેરાન કરવા પણ મને આવી હતી. અને વાસણ ઘસ્યા ત્યાં સુધી મારા અહીંયા વટાણા પણ ઓલમોસ્ટ થઈ ગયા છે. તમે જોઈ શકો છો વટાણામાં થોડી ગ્રેવી મને પતલી લાગતી હતી, તો મેં અહીંયા કુકર ઢાંકણું બંધ કરીને થોડી વાર માટે મૂકી દીધું છે. ત્યાં સુધી હું અહીંયા મૂળો અને કાકડી છે એ સબ ધોઈને મૂકી દઈશ, તો એ પણ નીતરી જશે એટલે આપણે લૂછવાનું રહેશે નહીં. અને અહીંયા મીસા કાકડી ખાવા માટે માગતી હતી, તો હું એને કાકડી ખાવા માટે આપી દઈશ કાપીને. અહીંયા મારું સવારમાં તમે જોઈ શકો છો
ઘર પણ કચરા પોતું ને એવું કરી કેટલું ક્લીન છે અને વસ્તુ પણ બધી આડી અવરી નથી. પણ આ ઘર મારે અડધો કલાકથી વધારે આવું નહીં રહે, કેમ કે મીસા છે એ આખા ઘરમાં રમકડા વેરી દેશે. અને અહીંયા મેં મીસાને જે કાકડીનો કચરો નાખવા મોકલી હતી તે ડસ્ટબિનમાં નાખે છે. ક્યાં ગઈ હતી? કચરો નાખવા ગઈ હતી? હા બેટા, હા પૂરા કરી. આપણાને વટાણામાં ગ્રેવી પતલી લાગતી હોય તો આવી રીતના ચમચાની મદદથી આપણે વટાણાને પ્રેસ કરી લઈશું, જેથી જે રસો છે એ થોડો ઘટ બની જાય. તો અહીંયા શાક એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને કલર પણ મસ્ત રીતે આવી ગયો છે. તો ફ્રેન્ડ્સ, એક બાજુ મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું અને એક બાજુ મેં રોટલી બનાવીને તૈયાર કરી દીધી હતી. અને અહીંયા હવે હું ચિરાગનું ટિફિન ભરી લઈશ. એ કપડા પહેર. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ચેનલ. અહીંયા હું રેડી થઈ ગઈ છું, મીસા રેડી થઈ ગઈ છે. વાગ્યા છે 11:30 ને આજે વાર થયો છે ગુરુવાર. 11 વાગી ગયા હતા. તો ચિરાગને પણ મોડું થતું હતું, તો એ પણ ટિફિન નહીં લઈ ગયા. એ પણ જમીને ગયા અને રિયાંશ પણ સ્કૂલેથી આવી ગયો. રિયાંશ આય જલ્દી બે જઈ. રિયાંશ તો અમારા સ્કૂલમાં રોતો હતો, સવારમાં રોતો હતો. રિયાંશ કેમ રોતો હતો? કેમ મજા આવી હવે એમ કે? પછી કેમ મજા આવી સ્કૂલમાં? રોજ રોજ કે જઈશ? આમ સામે જોઈને બોલ. જઈશ. અમારી લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. કે અમારો વિડીયો ગમે આમ કર, લાઈક કર, લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો.